ઘણી વખત ફૂગનો એટેક ખૂબ જ વધારે હોય, નિમેટોડનો હેવી એટેક જોવા મળતો હોય, તો બંને વસ્તુને ધ્યાનમાં લઈને પહેલી પ્રોડક્ટ જે આ વર્ષે જ લોન્ચ કરી છે એનું નામ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, લગભગ આજથી 6-7 વર્ષ પહેલા રીએગ્રીએ ખેતીની દુનિયામાં એક નવી જ ક્રાંતિની શરૂઆત કરી હતી. અને લગભગ આપ સૌ જાણો છો એમ કે બાયોલોજીકલની દુનિયામાં એટલે કે સૂક્ષ્મ જીવાણુઓની દુનિયામાં એક નવી જ ક્રાંતિ એટલે કે ખેડૂતો ઘણા વર્ષોથી ટ્રાઇકોડર્મા હર્જિનિયમ વાપરે, ટ્રાઇકોડર્મા વિરિડી વાપરે, સ્યુડોમોનાસ વાપરે, પોચોનિયા એટલે કે વર્ટિસિલમ ક્લેમાઇડોસ્પોરમ એમ ફૂગ માટે કંઈક અલગ વાપરે, એક ફૂગ માટે અલગ અલગ પ્રોડક્ટો વાપરે, નિમેટોડ માટે કંઈક અલગ અલગ વાપરે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને અને જમીનની જે અત્યારે પરિસ્થિતિ હતી બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને રીએગ્રીએ એક સરસ મજાનું કન્સોર્શિયા આધારિત એક લેટેસ્ટ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી આધારિત 7 સ્ટાર કરીને પ્રોડક્ટ માર્કેટમાં મૂકી હતી. આપ સૌ જાણો છો અને અત્યાર સુધીમાં લાખો ખેડૂતોએ એ 7 સ્ટાર પ્રોડક્ટ અથવા તો બીએનપીકે કે બીવામ કે કોન્વિયા કે આવી સરસ મજાની કન્સોર્શિયા એટલે કે એક કરતા વધારે સૂક્ષ્મ જીવાણુઓને એક સિંગલ પ્રોડક્ટમાં ભેગી કરીને બનાવવામાં આવે તો એને કન્સોર્શિયા કહેવાય. ને આ કન્સોર્શિયાની દુનિયાની શરૂઆત આજથી 6-7 વર્ષ પહેલા રીએગ્રીએ ભારત દેશની અંદર કરી અને એના પરિણામના સ્વરૂપે અત્યારે લાખો ખેડૂતો એ ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે. અને આપ સૌ જાણો છો એમ રીએગ્રી હંમેશા શિક્ષણ આપવામાં અને સાથે ટેકનોલોજીને લાવવામાં કંઈક નવું કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તો છેલ્લા 2-3 વર્ષોથી માર્કેટની એક ડિમાન્ડ, ખેતીની જરૂરિયાત, જમીનની જરૂરિયાત એ બધી વસ્તુને ધ્યાનમાં લઈને કંઈક નવું વર્ષે ને વર્ષે અમે લોકો આપતા ગયા છીએ. અને આ વર્ષે પણ એ જ બાયોલોજીકલની દુનિયામાં, એ સૂક્ષ્મ જીવાણુઓની દુનિયામાં કંઈક નવી 2 પ્રોડક્ટ આ વર્ષથી નવી લોન્ચ કરવા જઈ રહ્યા છે અને તેનો ચોક્કસથી ફાયદો ખેતી અને ખેડૂત માટે થવાનો છે. સો એ ટેકનોલોજીને એવું સમજો કે 7 સ્ટાર આપ સૌ જાણો છો એમ એક અવ્વલ દરજ્જાની પ્રોડક્ટ કે જે જમીનજન્ય ફૂગ અને કૃમિ બંને વસ્તુને ટાર્ગેટ કરીને બનાવવામાં આવી અને એક પ્રિવેન્ટિવ એટલે કે આવે એ પહેલા થોડુંક એડવાન્સમાં ચાલીને એ પ્રોડક્ટને વાપરવામાં આવે તો ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા છે. અને આવી ગયા પછી 1-2 ડોઝ વધારે આપીને પણ ખૂબ સારા રિઝલ્ટ મેળવી શકાય. પણ ખેડૂતોની એક એવી ડિમાન્ડ અને સાથે ફિલ્ડમાં પણ એવું ઘણું બધું જોવા મળ્યું કે ઘણી વખત ફૂગનો એટેક ખૂબ જ વધારે હોય, એ ખ્યાલ આવી જતો હોય છે થોડો ઘણો, અથવા તો આપને ખબર છે કે અમુક વિસ્તારમાં અમુક પાકને લઈને જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે અમુક છેલ્લા વર્ષોમાં નિમેટોડનો હેવી એટેક જોવા મળતો હોય. તો બંને વસ્તુને ધ્યાનમાં લઈને એક સરસ મજાની 2 પ્રોડક્ટ અલગ અલગ બનાવવામાં આવી. એમાંથી પહેલી પ્રોડક્ટ જે આ વર્ષે જ લોન્ચ કરી છે એનું નામ છે ફંજીસિયા. આ ફંજીસિયા પણ અલગ અલગ સૂક્ષ્મ જીવાણુના સમૂહથી લાઇફોલાઇઝેશન અથવા તો સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન ટેકનોલોજી, માઇક્રો એન્કેપ્સ્યુલેશન ટેકનોલોજી જે વર્લ્ડની લેટેસ્ટ ટેકનોલોજી છે એ બધી જ ટેકનોલોજીને ભેગી કરીને આ ફંજીસિયાની અંદર સાહેબ તમે ટ્રાઇકોડર્મા વાપરતા હોય, ટ્રાઇકોડર્મા વિરિડી વાપરતા હોય, સ્યુડોમોનાસ વાપરતા હોય, ફૂગ માટે, સફેદ ફૂગ માટે કે કાળી ફૂગ માટે, જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ માટે, અથવા તો ઉપર જે પાંદડા ઉપર આવતી હોય એ ફૂગ માટે તમે સ્યુડોમોનાસ અથવા તો બેસિલસના કોઈ સ્પ્રે કરતા હોય, તો ફૂગને જ ધ્યાનમાં લઈને ફંજીસિયાની અંદર ટ્રાઇકોડર્મા અને બેસિલસ એવી રીતે સ્યુડોમોનાસ જે જનરલી ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ 2 વધારે ફેમસ છે, લોકો વાપરે છે. તો ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ સબ્ટિલસ, બેસિલસ વેલેન્જેનેસિસ, આવું અલગ અલગ પ્રકારની 6-7 વસ્તુનું કોમ્બિનેશન કરીને એક ફંજીસિયા પ્રોડક્ટ જે માત્ર ફૂગને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી છે. જ્યારે એવું બને કે આપણે શરૂઆત તો 7 સ્ટારથી જ કરવાની છે અને પછીના સ્ટેજમાં જો ફૂગનો વધારે પડતો હેવી ઉપદ્રવ દેખાય ત્યારે આપણે ફંજીસિયાને કામમાં લેવાનું છે. તો આ એક સરસ મજાની એવી જ રીતે જેમ 7 સ્ટારનો 400 ગ્રામનો ડોઝ છે, માનો પણ 400 ગ્રામનો ડોઝ છે, આ પણ ડેક્સોઝ આધારિત છે, સેમ ટેકનોલોજી 7 સ્ટારની જેમ છે. આને તમે ઉપરથી જો સ્પ્રે કરવા માંગતા હોય તો 30-40 ગ્રામ પ્રતિ પંપનો સ્પ્રે કરીને પણ ફૂગનો ઉપરનો પાંદડાની જે ફૂગો આવે છે એનો કંટ્રોલ કરવા માટે વાપરી શકો. અને જમીનજન્ય ફૂગો છે એના માટે 400 ગ્રામ પ્રતિ એકર તમે ડ્રીપથી પણ આપી શકો, ડ્રેન્ચિંગથી પણ આપી શકો, ભેજવાળી જમીન હોય તો રેતી સાથે મિક્સ કરીને અથવા છાણિયા ખાતર સાથે મિક્સ કરીને આપી શકો. તો ફૂગના રક્ષણ માટે આ કન્સોર્શિયા આધારિત અલગ અલગ સૂક્ષ્મ જીવાણુના સમૂહ આધારિત પ્રોડક્ટ એટલે ફંજીસિયા જે રીએગ્રીની ટ્રેડમાર્ક વાળી પ્રોડક્ટ છે, માર્કેટમાંથી ચોક્કસથી તમને બધી જગ્યાએથી મળી રહેશે. હવે બીજું જે સેગમેન્ટ જમીનને લઈને આવતું હોય છે એ મેં તમને વાત કરી એમ નિમેટોડનું. તો નિમેટોડને લઈને પણ આવી જ વાત હતી કે અમુક એરિયામાં, અમુક પાકમાં નિમેટોડનો હેવી એટેક હોય છે. તો એના માટે આપણે શું અલગથી કરી શકીએ? તો એના માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી જેનું નામ છે નિમેશિયા.
બરાબર. આ નિમેશિયાની અંદર પણ 3 ફૂગ અને 3 બેક્ટેરિયાનો એવો સરસ મજાનો સમૂહ કર્યો છે. જેમ તમે સૌ જાણો છો, પેસોલોમાઇસિસ લિલાસિનસ છે, વર્ટિસિલમ ક્લેમાઇડોસ્પોરમ એટલે કે પોચોનિયા તમે જે કહો છો એ છે, બેસિલસ ફર્મસ છે કે એવા બેક્ટેરિયા કે જે નિમેટોડને કંટ્રોલ કરે છે, પ્લસ બેસિલસની અમુક બેસિલસ અમાઇલો જેવી સ્ટ્રેન, અમુક નિમેટોડની એવી સ્ટ્રેન છે બેસિલસની, એ પણ આમાં લેવામાં આવી છે. એટલે 3 બેક્ટેરિયા બેસિલસને લઈને છે અને 3 અલગ અલગ ફૂગ પણ એમાં વાપરવામાં આવી છે. મોટામાં મોટી વાત આ પ્રોડક્ટની એ છે સાહેબ, જનરલી માર્કેટની અંદર આપ નિમેટોડના જો સાયકલને જોવો તો ઈંડુ એટલે કે એક સ્ટેજ, જુવેનાઇલ અને એડલ્ટ, એવા 3 અલગ અલગ સ્ટેજ હોય ને એમાં જુવેનાઇલની અંદર પણ 3 થી 4 અલગ અલગ સ્ટેજ પાછા હોય. તો મોટા ભાગની પ્રોડક્ટ છે ઈંડાને અથવા તો એડલ્ટને ટાર્ગેટ કરતી હોય. આની અંદર એવું સરસ મજાનું કંઈક કોમ્બિનેશન કરવામાં આવ્યું છે કે જે ઈંડાને, જુવેનાઇલ સ્ટેજને અને એડલ્ટને ત્રણેય વસ્તુને કવર કરી શકે, ખૂબ સારી રીતે કામ કરી શકે એવું સરસ મજાનું 3 ફૂગ અને 3 બેક્ટેરિયાનું કોમ્બિનેશન એટલે નિમેશિયા. આ નિમેશિયા નિમેટોડને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી છે. એટલે આનો સ્પ્રે કરવાની જરૂર નથી, અને માત્ર જમીનમાં આપવાનું છે. 400 ગ્રામ પ્રતિ એકર, જેમ બાકી અન્ય પ્રોડક્ટ છે આપણી માઇક્રોબાયોલોજીકલ પ્રોડક્ટ, એવી રીતે આને ડ્રીપથી આપી શકો, ડ્રેન્ચિંગ કરી શકો, અથવા તો ચાસની અંદર રેતી સાથે મિક્સ કરીને અથવા છાણિયા ખાતર મિક્સ કરીને આપી શકો. તો આ નિમેટોડને ટાર્ગેટ કરવા માટે એક નવું ઇનોવેશન મૂકવામાં આવ્યું છે. તો મિત્રો, આ વર્ષની જે 2 નવી ટેકનોલોજી, 2 નવી પ્રોડક્ટ, એવી એક ફંજીસિયા અને એક નિમેશિયા, એક ફૂગ માટે અને એક નિમેટોડ માટે, અને 7 સ્ટાર આપ સૌ જાણો જ છો એમ એ બંને માટે કામ કરે છે. પણ જ્યારે અલગ પ્રકારના સમસ્યા હોય ત્યારે તમે 2 અલગ પ્રોડક્ટ પણ વાપરી શકો. તો આખી જે રેન્જ અત્યારે તૈયાર થઈ છે સાહેબ, કે ફૂગ માટે કે કૃમિ માટે જ્યારે કોમ્બિનેશનની વાત હોય તો 7 સ્ટાર, ફૂગ માટે હોય તો ફંજીસિયા, નિમેટોડ માટે હોય તો નિમેશિયા, કોન્વિયા છે તો એ જીવાત માટે છે, જમીનજન્ય અથવા ઉપરથી જે ચૂસ્યા જીવાત આવે અથવા તો ઈયળો આવે એના માટે, પ્લસ મુંડા માટે ખાસ કરીને કોન્વિયા ખૂબ જ ફેમસ થયેલી છે ગયા વર્ષે પ્રોડક્ટ. પ્લસ જ્યારે ન્યુટ્રિયન્ટ સોલ્યુબલાઇઝેશનની વાત આવે કે જમીનની અંદર રહેલા તત્વો જ્યારે લભ્ય સ્વરૂપમાં ફેરવવાની વાત હોય ત્યારે BNPK ની વાત છે, બી વામની જે ખાસ કરીને વાત કરીએ તો એક એવું અવ્વલ દરજ્જાનું કોમ્બિનેશન, જમીનજન્ય અનઅવેલેબલ એટલે કે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ હોય તેને પહોંચાડવાનું અથવા અન્ય તત્વોને મૂળ સુધી પહોંચાડવાનું જે માઇક્રોરાઇઝાનું કામ છે, સાથે આપની અલગ અલગ એવી સ્પીસીસ, નોકાર્ડિયોપ્સિસ, ડેઝનવેલી ને એવું ઘણું બધું કોમ્બિનેશન બી વામની અંદર છે. એક અવ્વલ દરજ્જાનું ફોર્મ્યુલેશન છે. તો આવી જેટલી પણ પ્રોડક્ટ અત્યારે આપણી વચ્ચે માઇક્રોબાયોલોજીની છે, જે 400 ગ્રામમાં પ્રતિ એકરના ડોઝ પ્રમાણે છે, તો એ આપ સૌ જાણો જ છો. પણ આ વર્ષ ફરી વખત યાદ કરાવું છું, ફંજીસિયા અને નિમેશિયા વાપરવાનું નહીં ભૂલતા. અને આ બધાથી અલગ 4 kg 4 કિલો વાળું માઇક્રોરાઇઝા પણ છે, જે સેકન્ડરી મેટાબોલાઇટથી ભરપૂર, ભારતમાં સૌ પ્રથમવાર એને લોન્ચ કરવામાં આજથી 3 વર્ષ પહેલા આવ્યું હતું ને ખૂબ સરસ રિસ્પોન્સ એનો પણ છે. તો મિત્રો, આ પ્રોડક્ટની વાત થઈ, નવી ટેકનોલોજીની આ વર્ષની વાત થઈ, નવી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. આપણે આશા રાખીએ ખૂબ સરસ મજાનો વરસાદ થાય અને આપણે મેક્સિમમ પ્રોડક્શન મેળવીએ. પ્લસ એ પણ યાદ રાખજો કે રીએગ્રી આપની સાથે ડગલે ને પગલે જોડાયેલું છે. આપના કોઈ પણ એગ્રોનોમીના પ્રશ્નો હોય તો ચોક્કસથી 71115252 ઉપર કોન્ટેક્ટ કરજો. આપણને કોઈ પણ પાકના શેડ્યુલ જોતા હોય, રેસિડ્યુ ફ્રી ખેતી કરવા માટે અથવા તો સારી ખેતી કરવા માટે, તો વાવણીથી લઈને લણણી સુધીના શેડ્યુલ અમારી એગ્રોનોમી ટીમ દ્વારા બનાવવામાં આવ્યા છે. આપ આપનો સોઇલનો રિપોર્ટ આપશો તો એ પ્રમાણે પણ બનાવીને આપવામાં આવશે. એ તમામ સર્વિસ ફ્રી ઓફ કોસ્ટ છે, એના કોઈ ચાર્જ નથી કરતા. અને હા, જો કોઈ નવા મિત્રો હોય તો એ પણ ના ભૂલે કે દર મંગળવારે 8:30 વાગે લાઈવ સેશન રીએગ્રીની ચેનલ ઉપર હોય છે, એમાં જોડાજો. ઘણા બધા ખેડૂતોનો લાભ લે છે. તો આવું ઘણી બધી એક્ટિવિટી રીએગ્રી દ્વારા કરવામાં આવે છે. આ વિડીયો વધુ લાંબો ન થાય એટલે હું એને અટકાવું છું. જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને જો ખૂબ મજા આવી હોય તો અન્ય મિત્રો સુધી પણ ફોરવર્ડ કરજો. આવતા એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.